ચાલો આજે સાંભળીએ બાદરગઢ ગામની માં મેલડીની એક સત્યકથા। આ એક એવી પાવન ગાથા છે જે ભક્તની શ્રદ્ધા અને માતાના ભરોસાની સાક્ષી પૂરે છે। આ વાર્તા છે એક અતૂટ વિશ્વાસની। જી, આ કોઈ સામાન્ય કથા નથી, પણ એ અતૂટ શ્રદ્ધાની ગાથા છે। એક એવા સંબંધની વાત છે જેણે ભક્ત અને ભગવાનના નાતાને ઇતિહાસમાં અમર બનાવી દીધો છે। તો આ ગાથાની શરૂઆત થાય છે બાદરગઢ ગામની એ પવિત્ર ધરતી પરથી, જ્યાં માં મેલડીનું આગમન થયું અને શ્રદ્ધાનો જાણે કે એક નવો સૂરજ ઉગ્યો। માના આગમનથી માજીરાણા સમાજનું હૈયું તો જાણે હરખથી ઉભરાઈ ગયું। પૂરી શ્રદ્ધા અને અતૂટ આસ્થાથી ઢોલ નગારાણા અને જયઘોષ સાથે ધામધૂમથી સમયું કર્યું અને ભક્તિભાવપૂર્વક પોતાના ઘરમાં જ મઢ સ્થાપીને માં મેલડીને બિરાજમાન કર્યા। અને જેવા માના પગલાં પડ્યા, એવું લાગ્યું જાણે આખા ગામ પર અમૃતનો વરસાદ થયો હોય। ગામની માટી પાવન થઈ ગઈ અને વાતાવરણ દિવ્ય આશીર્વાદથી ભરાઈ ગયું। માતાજીની કૃપા એવી તો વરસી કે બાદરગઢ ગામની કાયા પલટ થઈ ગઈ। લોકોના વર્ષો જૂના દુઃખ દૂર થવા લાગ્યા, રોગ અને બીમારીઓ ઓછી થઈ અને ઘેર ઘેર ચાલતા કલેશ અને ઝઘડા પણ શાંત થઈ ગયા। ચારે કોર બસ સુખ અને શાંતિનો વાસ હતો। અને આવી સુખ શાંતિથી ભરેલા આ જ પવિત્ર ગામમાં માં મેલડીનો એક એવો ભક્ત રહેતો હતો જેની ભક્તિની મિસાલ આજે પણ અપાય છે। આ હતા બેચરભાઈ ભગત। બાદરગઢ ગામમાં રહેતા મેલડી માતાજીના એક એવા સાચા અને નિષ્ઠાવાન ભક્ત, જેમનું જીવન માને સમર્પિત હતું। તેમનો દરેક શ્વાસ માના નામનો જાપ કરતો હતો। એમનું જીવન ખૂબ સરળ પણ ભક્તિથી ભરપૂર હતું। સવાર સાંજ નિયમિતપણે મઢમાં દીવો પ્રગટાવવો, ધૂપ અગરબત્તીથી વાતાવરણ પવિત્ર કરવું અને રાત્રિના સમયે માં મેલડીનું સ્મરણ કરતાં કરતાં જ નિદ્રાધીન થવું, બસ આ જ એમનો રોજનો ક્રમ હતો। આ જ એમની પૂજા હતી। પણ કદાચ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું। ભક્તિ અને શાંતિથી ભરેલા આ જીવન પર જાણે કોઈની કુદૃષ્ટિ પડી। એ સમયે પાલનપુર પર રાજા નવાબનું શાસન ચાલતું હતું અને બાદરગઢ ગામની સુરક્ષાની જવાબદારી બેચરભાઈ ભગત સંભાળતા હતા। એમની ચોકી હતી। એક અંધારી રાતે ગામના એક ભાઈના ઘરમાં ચોરી થઈ અને કરમની કઠણાઈ તો જુઓ। ચોરી કરનાર તો ગામનો જ બીજો ભાઈ હતો, પણ ગામમાં બેચરભાઈ ભગતની ચોકી હોવાના કારણે શંકાની સોય એક નિર્દોષ ભક્ત તરફ ચીંધાવા લાગી। વાત વાયુવેગે ફેલાઈ અને ચોરીની આ ખબર પાલનપુરના નવાબના કાને પહોંચી। ક્રોધિત થયેલા નવાબે કોઈ પણ વિલંબ કર્યા વગર તરત જ પોતાના સિપાહીઓને બાદરગઢ જવા માટે હુકમ કરી દીધો। નવાબના સિપાહીઓ ગામમાં આવ્યા અને સત્ય શું છે એ જાણવાની તસદી સુદ્ધા લીધા વગર, કોઈ પણ તપાસ કર્યા વગર તેમણે માતાના એ નિર્દોષ ભક્ત બેચરભાઈ ભગતને પકડી લીધા અને પાલનપુરની જેલ તરફ લઈ ગયા। અને બસ અહીંથી ભક્તની અગ્નિ પરીક્ષાનો સમય શરૂ થયો। શ્રદ્ધા અને ધીરજની કસોટીનો એક કઠિન સમય। જેલની એક કાળી કોટડીમાં બેચરભાઈ ભગત પર અત્યાચારની હદ વટાવી દેવામાં આવી। દરરોજ તેમને અસહ્ય માર મારવામાં આવતો અને જે ગુનો તેમણે ક્યારેય કર્યો જ નહોતો તે કબૂલ કરવા માટે સતત દબાણ કરવામાં આવતું। શરીર પણ અસંખ્ય ઘાવ હતા, પણ મન અડગ હતું। આટલી બધી પીડા સહન કર્યા પછી પણ બેચરભાઈ ભગતના મુખ પર માં મેલડીનું નામ અને શાંતિથી બસ એક જ જવાબ હતો: હું નિર્દોષ છું। એક રાત્રે જ્યારે પીડા અસહ્ય બની ગઈ અને ચારે કોર અંધકાર છવાઈ ગયો, જેલની એ અંધારી કોઠરીમાં બેચરભાઈ ભગતે હૃદયના ઊંડાણથી પોતાની માને પુકાર કર્યો: માં, હું તારી શરણમાં છું। આ દુનિયામાં મારું કોઈ નથી। હવે તું જ મને ન્યાય અપાવજે માં। અને સાચા હૃદયનો પુકાર મારા સુધી પહોંચ્યા વગર રહે? ભક્તિની વેદનાએ બ્રહ્માંડને હલાવી દીધું। ધરતી પરનું દુઃખ માતાના દરબારમાં સંભળાયું। એ જ રાત્રે રાજા નવાબ જ્યારે ગાઢ નિદ્રામાં હતા ત્યારે તેમના સ્વપ્નમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સાક્ષાત મેલડી માતાજીએ દર્શન આપીને વાણી ઉચ્ચારી: હું બાદરગઢની મેલડી છું। મારો ભગત નિર્દોષ છે। ચોરી આ માણસે કરી છે અને ચોરાયેલો માલ ગામના ઉકરડામાં સંતાડેલો છે। માતાજીની દિવ્ય વાણી સાંભળતા જ નવાબની ઊંઘ ઉડી ગઈ અને સવાર પડતા જ સત્ય અને ન્યાયનું ચક્ર ગતિમાં આવી ગયું। સવાર થતાં જ નવાબે પોતાના સિપાહીઓને સ્પષ્ટ આદેશ આપ્યો: તાત્કાલિક બાદરગઢ જાઓ, ગામના ઉકરડામાં તપાસ કરો અને સાચો ચોરને પકડીને મારી સમક્ષ હાજર કરો। સિપાહીઓએ માતાજીના કહ્યા પ્રમાણે તપાસ કરી
તો ઉકરડામાંથી ચોરાયેલો માલ મળી આવ્યો. સાચો ચોર પકડાઈ ગયો અને તેણે પોતાનો ગુનો કબૂલ પણ કરી લીધો. સત્ય સામે આવતાં જ તુરંત બેચરભાઈ ભગતને સન્માનભેર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. નવાબે પોતાની ભૂલ બદલ તેમની માફી માંગી, પણ જેમના હૃદયમાં માનો વાસ હોય ત્યાં દ્વેષને સ્થાન ક્યાંથી હોય? બેચરભાઈ ભગતે નમ્રતાથી ફક્ત એટલું જ કહ્યું, આ બધું મારી મેલડી માતાજીની કૃપા છે. આ ચમત્કાર પછી બેચરભાઈ ભગત સાંસારિક મોહમાયાથી પરે મેલડી માતાજીની ભક્તિમાં સંપૂર્ણપણે લીન થઈ ગયા. હવે તેમના રોમ રોમમાંથી, તેમના શ્વાસે શ્વાસમાંથી બસ એક જ નામનો જાપ ગુંજતો હતો, મેલડી, મેલડી, મેલડી. બાદરગઢ ગામની મેલડી માતાજી હાજરા હજૂર છે. આગળની વાર્તા સાંભળવા માટે મેલડી માતા ધામ બાદરગઢ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને ભક્તોમાં શેર કરો. જય મેલડી માતાજી.